નમસ્કાર. ચાલો આજે એક એવા પાવરફુલ આઈડિયા વિશે વાત કરીએ જે શિક્ષણની આખી દુનિયાને બદલી રહ્યો છે. એનું નામ છે સમાવેશી શિક્ષણ. આ માત્ર સ્કૂલોની વાત નથી, પણ આપણા સમાજ અને દરેક બાળકના ભવિષ્યને નવી દિશા આપવાની વાત છે. તો ચાલો આ મહત્વપૂર્ણ સફર સાથે મળીને શરૂ કરીએ. આ એક વાક્ય છે ને, એ સમાવેશી શિક્ષણનો આખો સાર કહી દે છે. આ આપણને યાદ અપાવે છે કે સારું શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો હક છે. આ ખાલી એક સૂત્ર નથી, પણ એક વચન છે જે આપણે આવનારી પેઢીને આપવાનું છે. અહીંયા તમે શિક્ષણ પ્રત્યેના બે અલગ અલગ દૃષ્ટિકોણ જોઈ શકો છો. એક તરફ છે જૂની પદ્ધતિ, એટલે કે વિશેષ શિક્ષણ, જ્યાં અલગ જરૂરિયાતોવાળા બાળકોને મુખ્ય ધારાથી અલગ ખાસ શાળાઓમાં મોકલવામાં આવતા હતા. અને બીજી તરફ છે સમાવેશી શિક્ષણનો આધુનિક વિચાર, જે કહે છે કે ના, દરેક બાળક, ભલે તેની ક્ષમતા કે પૃષ્ઠભૂમિ ગમે તે હોય, બધા એક જ છત નીચે એક જ ક્લાસમાં સાથે ભણશે. આ ખાલી સ્કૂલ બદલવાની વાત નથી, આ તો આખી વિચારસરણી બદલવાની વાત છે. તો સવાલ એ છે કે આ બે રસ્તા બન્યા જ કેમ? ચાલો થોડું પાછળ જઈને જોઈએ કે આ બધી શરૂઆત ક્યાંથી થઈ અને સમાવેશી શિક્ષણની જરૂરિયાત કેમ ઊભી થઈ. આ ટાઈમલાઈન પર નજર નાખો. 1990ના દાયકા પહેલાં તો, જેમ આપણે વાત કરી, દિવ્યાંગ બાળકો માટે અલગ શાળાઓ હોવી એ સામાન્ય વાત હતી. પણ પછી 1994માં એક મોટો બદલાવ આવ્યો. સેલામેન્કા સ્ટેટમેન્ટથી આખા વિશ્વમાં સમાવેશી શિક્ષણના વિચારને માન્યતા મળી. અને પછી આપણા દેશમાં 2009માં શિક્ષણનો અધિકાર અધિનિયમ આવ્યો. એણે આ વિચારને કાયદાકીય રીતે મજબૂત બનાવ્યો. મતલબ કે હવે આ ખાલી એક સારો વિચાર નહોતો, પણ દરેક બાળકનો મૂળભૂત હક બની ગયો. તો આપણે આજે એક વર્ગખંડની વાત કરીએ છીએ, એનો અસલી મતલબ શું છે? ચાલો એને જરા બારીકાઈથી સમજીએ. જો આ વ્યાખ્યા બહુ જ અગત્યની છે. ઘણા લોકોને એવું લાગે છે કે સમાવેશી શિક્ષણ એટલે બસ અલગ અલગ બાળકોને એક ક્લાસમાં બેસાડી દેવા. પણ ના, એવું બિલકુલ નથી. ખરી વાત તો એ છે કે આપણે બાળકને સિસ્ટમમાં ફિટ નથી કરવાનું, પણ સિસ્ટમને જ એવી રીતે બદલવાની છે કે દરેક બાળકની જરૂરિયાત પૂરી કરી શકે. ફોકસ બાળક પર છે, સિસ્ટમ પર નહીં. તો આનો પહેલો અને સૌથી પાયાનો સિદ્ધાંત છે સમાનતા. આનો સીધો સાદો અર્થ એ છે કે દરેક વિદ્યાર્થીને સફળ થવા માટે સરખી તક મળવી જોઈએ. પછી ભલે કોઈ વિદ્યાર્થીને ચાલવામાં તકલીફ હોય કે કોઈને સમજવામાં થોડો વધુ સમય લાગતો હોય, શાળાએ એને એ બધી મદદ પૂરી પાડવી પડે જે એને આગળ વધવા માટે જરૂરી છે. અહીં કોઈ પણ પ્રકારના ભેદભાવ માટે કોઈ જગ્યા જ નથી. પછી આવે છે બીજો સિદ્ધાંત, સ્વીકાર. આનો મતલબ શું? એનો મતલબ છે કે દરેક બાળક પોતાની રીતે ખાસ છે અને આપણે એની એ ખાસિયતને માન આપવાનું છે, એનો સ્વીકાર કરવાનો છે. ક્લાસમાં જે ડાયવર્સિટી એટલે કે વિવિધતા છે, એને કોઈ સમસ્યા નહીં, પણ એક મોટી તાકાત માનવાની છે. અને ત્રીજો અને એટલો જ મહત્વનો સિદ્ધાંત છે ભાગીદારી. એટલે કે દરેક બાળક ખાલી ક્લાસમાં બેસી ન રહે, પણ ભણવાની દરેક પ્રવૃત્તિમાં, પછી એ ક્લાસરૂમની હોય કે રમતગમતના મેદાનની, એમાં એ પૂરેપૂરો ભાગ લે. સાચી બિલોંગિંગની એટલે કે પોતાનાપણાની ભાવના તો ત્યારે જ આવશે ને. હવે આ બધા સિદ્ધાંતો કાગળ પર તો બહુ સરસ લાગે છે, પણ એને ક્લાસરૂમ સુધી કોણ પહોંચાડશે? બિલકુલ સાચું, શિક્ષક. તો ચાલો હવે સમજીએ કે એક શિક્ષકનો રોલ આમાં કેટલો મોટો અને કેટલો મહત્વનો છે. તો એક સારો સમાવેશી શિક્ષક બનવા માટે શું કરવું પડે? અહીં 5 મુખ્ય પગલાં છે. પહેલું, દરેક બાળકની જરૂરિયાત શું છે એને ઓળખવી પડે. બીજું, ભણાવવાની એક જ રીત નહીં, પણ અલગ અલગ રીતો વાપરવી પડે. ત્રીજું, ટેકનોલોજી અને બીજા જે પણ સાધનો મદદરૂપ થઈ શકે એનો ઉપયોગ કરવો પડે. ચોથું, દરેક બાળકને અને ખાસ કરીને જેમને વધુ જરૂર છે એમને સતત પ્રોત્સાહન આપતા રહેવું પડે. અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, એવું માહોલ બનાવવો પડે જ્યાં દરેક બાળકને સેફ અને વેલકમ ફીલ થાય. દાખલા તરીકે, વિભેદક શિક્ષણ એટલે શું? માની લો ગણિતનો ક્લાસ છે, તો ટીચર અમુક સ્ટુડન્ટ્સને થોડા સહેલા દાખલા આપે અને જેમને આવડે છે એમને થોડા અઘરા દાખલા આપે, જેથી દરેક જણ પોતાની સ્પીડથી શીખી શકે. પછી છે સહકારી શિક્ષણ, જ્યાં બાળકો ગ્રુપમાં બેસીને એકબીજાની મદદથી શીખે છે. આ બધી રીતોનો હેતુ એક જ છે, એ ખાતરી કરવી કે ક્લાસમાં કોઈ પણ પાછળ ના છૂટી જાય. ઓકે, તો આપણે સિદ્ધાંતો અને શિક્ષકની ભૂમિકા વિશે વાત કરી. પણ હવે થોડું ઝૂમ આઉટ કરીને જોઈએ. આખા સમાજ માટે આના શું ફાયદા છે? અને સાચું કહીએ તો આ રસ્તો એટલો સહેલો નથી.
તો એમાં પડકારો ક્યાં ક્યાં આવે છે? ફાયદા તો ઘણા બધા છે અને એ સ્પષ્ટ દેખાય એવા છે. વિચારો, જ્યારે અલગ અલગ ક્ષમતાવાળા બાળકો નાનપણથી જ સાથે ભણે અને મોટા થાય ત્યારે તેઓ એકબીજાની ભિન્નતાને સ્વીકારતા શીખે છે. જે બાળકોને મદદની જરૂર છે એમનો આત્મવિશ્વાસ વધે છે અને એટલું જ નહીં, બીજા બાળકોમાં પણ સહાનુભૂતિ અને એકબીજાને મદદ કરવાની ભાવના જાગે છે. આ રીતે આપણે એક એવા સમાજનો પાયો નાખી રહ્યા છીએ જે વધારે સારો, સમજદાર અને ન્યાયી હોય. પણ જેમ આપણે કહ્યું, આ રસ્તો ફૂલોથી ભરેલો નથી. એમાં કાંટા પણ છે, ઘણા પડકારો છે. જેમ કે ટીચર્સને ઘણીવાર આ માટે ખાસ ટ્રેનિંગ નથી મળતી. ઘણી સ્કૂલોમાં જરૂરી સાધનો કે સુવિધાઓ જ નથી હોતી. ક્લાસમાં જો 50-60 બાળકો હોય તો દરેક પર વ્યક્તિગત ધ્યાન આપવું કેટલું મુશ્કેલ છે, બરાબર ને? અને આ બધાથી ઉપર ક્યારેક સમાજની જૂની વિચારસરણી અને પૂર્વગ્રહો પણ આડા આવે છે. આ બધા પડકારોને સમજવા અને એનો સામનો કરવો ખૂબ જરૂરી છે.